હેલો મિત્રો, જય માતાજી, જય જવાન, જય કિસાન. દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મારી આ યુટ્યુબ ચેનલ છે. દરેક મિત્રો મને સાથ સપોર્ટ કરજો. વળી એક નવી ન્યૂઝ છે તમારા માટે કે ખરેખર તમે આ ન્યૂઝને જોશો, નિહાળશો અને જો ખરેખર તમે એના લગાવ પર તમે જો ચાલશો તો ખરેખર તમને મજા આવશે. અને એ ન્યૂઝ છે તમારા માટે એક ગુડ ન્યૂઝ કે હું એક વનસ્પતિનું આજે મેં તપાસ કરી તો એ વનસ્પતિ છે એ ઓનલી ફોર ચોમાસાના સમયમાં આ વનસ્પતિ નીકળે અને એને દેશી ભાષામાં આપણે કુંભી કહીએ. જો મિત્રો તમને આ કુંભી વનસ્પતિ હું દેખાડી રહ્યો છું, બરોબર. આ કુંભી વનસ્પતિ જો તમે કોઈને વા આવ્યો હોય, કોઈને શરીરમાં દુખાવો થતો હોય, કોઈને કળતરા થતી હોય, આ કુંભી વનસ્પતિનું એનું આપણે જેમાં આપણે મતલબ દૂધીનું કટિંગ કરીને શાક કરીએ, પછી તુરિયાનું શાક કરીએ, એમ આ કુંભીનું જો કટિંગ કરીને સબ્જી બનાવીએ તો એટલી મસ્ત સબ્જી બને કે એની કોઈ સીમા નહીં. અને એ તમને હું આ લાઈવ બતાવી રહ્યો છું. આ કુંભી વનસ્પતિ આને મિત્રો કુંભી વનસ્પતિ કહેવાય. આ વનસ્પતિ ઓનલી ફોર ચોમાસાના સમયમાં નીકળે છે અને એકદમ ઠંડુ વાતાવરણ હોય ત્યારે નીકળે છે. આ વનસ્પતિ કુદરતી વનસ્પતિ છે. ખરેખર આ વનસ્પતિ એવી છે કે આ વનસ્પતિ આપણા શરીરમાં ગમે તેવા રોગ, કબજિયાત, દુખાવો, સાંધાનો દુખાવો, જે પણ તકલીફ હોય એ આની સબ્જી બનાવવાથી આપણને બહુ લાભ થાય છે. અને મિત્રો તમારે હું એક દિલથી વિનંતી કરું કે આની સબ્જી બનાવજો. ખરેખર તમે વિચાર કરશો કે ના, ચાવડા સાહેબની આ એકદમ વાત રાઈટ છે, બરાબર. અને તમે એનો અનુભવ કરજો. ખરેખર બહુ મજા આવશે. અને આની સબ્જી તમે આને હે ને આમ તો દેશી ભાષામાં કુંભી કહેવાય, પણ આપણે ઇન્ટરનેટ દ્વારા આપણે તપાસ કરીએ તો આને મશરૂમ દર્શાવજો. એટલે મશરૂમ તમે દર્શાવશો ને તો ગૂગલમાં સર્ચ કરશો એટલે મશરૂમ કરીને તો બધું આની અંદર સબ્જી બધું બતાવશે, બરાબર. એટલે બહુ મજા આવે એવી છે વનસ્પતિ. અને તમે આનો દરેક યુઝ કરજો. હું ફરીથી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું અને તમને બધાને મારા પ્રણામ. અને ફરીથી તમને એક લાગણીથી કહું છું કે મારી આ યુટ્યુબ ચેનલ છે, દરેક સાથ સહકાર આપજો, બરાબર. દરેકને મારા ખૂબ ખૂબ અભિનંદન. કેમ છો? જય માતાજી. જય માતાજી. આની ખેતીમાં કેવી મજા આવે આમ? ખરેખર આ વનસ્પતિમાં લોકોને કેટલો રાહત. આ વનસ્પતિથી સાધારણ દુખાવો, વાવ હોય તો મટી જાય, પગ દુખતા હોય તો કળતા મટી જાય. હા, બરોબર. તો આનાથી ફાયદા બહુ થાય છે એમ ને? બહુ થાય છે. તો ખરેખર લોકોને આનો યુઝ કરાય ને? કરાય. ખરેખર ધન્યવાદ. ચલો, જય માતાજી. જય સદારામ બાપુ. જય સદારામ બાપુ. જય સદારામ બાપુ.